સપના જેવો છે આ સંસાર થોડી રાણી કરે છે પુકાર આપની જે સલરાયા પ્રેમ થકી મળી મોતી પૂરા સંતો હોય ત્યાં જઈને બળી મોતી
જેમ આપણને સંતો મહાપુરુષો મળતા, અનુભવ જ્ઞાન કાંઈક પ્રેક્યું, એમ તોરલને જેસલ મળતા. જેસલ કરી લેને વિચાર, માથે જમકેલો માર. સપના જેવો છે આ સંસાર. તો જેસલને એકને જ કીધું સપના જેવો એવું નથી. હરેકને માટે આ સંસાર છે સપના જેવો છે. સપનું કોઈ દી સાચું હોતું નથી. એમાં સંસાર આપણો સાચો છે, કારણ કે એમાં અખંડ સુખ કોઈને મળ્યું નથી અને મળશે પણ નહીં. કારણ કે પરમાત્માની ઓળખાણ થતી નથી. જેમ કે આચા સંત મેળા વગર કોઈની ઓળખાણ નથી. સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમને વંદન વારંવાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપણી સેવા. મનમાં શંકા નહીં તલવાર તમને વંદન વારંવાર. આપણે સાહેબ ધારામાં ત્રંબક બાપાના શ્રીમુખની વાણી કે સાચા મળે તો જગતમાં કાંઈક ખોટું હાલતું હોય છે તો જ મહાપુરુષો લખતું હોય છે. કારણ કે અસત્ય ને સત્ય એ તો જગતમાં ચારે યુક્તિ છે. અસત્ય ન હોય તો સત્યની આપણે ખબર ન પડે. સત્ય ને અસત્ય તો કાંઈ માને જ છે, પણ આપણે કોઈનું જોવાનું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરી આપણી સેવા. મનમાં શંકા નહીં તલવાર તમને વંદન વાર. તો ક્યારે આપણું શંકા, ભ્રમણા, ભય, ભ્રાંતિ આપણી ક્યારે ટળે? કોઈક એવા સંત મહાપુરુષ મળે આપણને સાચા, ત્યારે આપણે અનુભવ થાય, જ્ઞાન થાય, પરમાત્માનું આત્મ સ્વરૂપની ભાન થાય, ત્યારે આપણા સંશય ટળે છે. નકર મન બહુ સંચળ છે. मन लोभी मन लालचू मन हरायो ढोर मन को ऐसा मारिए उसका टुकड़े टुकड़ा हो जाए. ज्ञान अगर अपने अनुभव नहीं થાય, જ્ઞાન નહીં થાય, જ્ઞાન નહીં લાગે, ત્યારે અગર આપણે નિરવ શાંતિ મળશે ને અખંડ સુખ મળશે. હરેક જીવ સુખ જ ગોતે છે, શાંતિ જ ગોતે છે, નિરાશ જ ગોતે છે. બહારના કોઈ કર્મથી શાંતિ કે સુખ મળતું નથી. સુખ પોતાના અંદર જ પીડ્યું છે અને જીવ માત્ર સુખને બહાર ગોતે છે. પોતે પોતાને ઓળખી લઈએ તો એના જેવું ઉત્તમ સુખ એક નથી, પણ પોતે પોતાને જ ઓળખી નથી આપતો. હું કોણ છું એ ખબર નથી, શું કરવા આવ્યો છું એ ખબર નથી, ક્યાં જવાનો છું એ ખબર નથી. એટલે કબીર સાહેબે કીધું કે સોહમ પાટી નૌખન ભયા રસ્તા ગયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ ને આ હંસા છૂટા પેટ કહા છો. 9 સોહમની ઉપરે આ 10મા સોહમ 4 ટાકા કરો ધર્મદાસ વિચાર. તો ધર્મદાસની એકને નથી કીધું, આપણે બધાને લાગુ પડે. તોરલે જેસલની એકને નથી કીધું, આપણે બધાને લાગુ પડે, જીવ માત્ર ને. તો આપણે પણ એમાં આવી જાય. તો આપણે 9 સોમની ઉપર 10મું કાંઈક પડેલું છે એ કોઈક સંત મહાપુરુષ મળે તો આપણે ઓળખાણ થાય. દયાનંદ સરસ્વતી એટલે કીધું કે મેં એલેખિયા પીર પસમરા સતની જોલી મારે સિરે ધરી. 5 रंग का लिया कपड़ा मैं शील संतोष तार भरी. प्रेम पड़कार्या जोली हाली तो जोली बनी गई खरीखर. तो प्रेम प्रेम तो सब कोई कहे, प्रेम न जाने कोई. अઢી અક્ષર પ્રેમના જો પઢે સો પઢી કોઈ. તો પ્રેમ ક્યાંથી પ્રગટે ખબર નથી. કોણ જગાડે નામ, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને, કોણ જગાડે પ્રેમ. રવિ સાહેબે વાણીમાં લખ્યું કે શબ્દ જગાડે સુરતાને, સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે પ્રેમ. મારી હેલીને જાણ કરું દેશમાં ધરીયો સતવચનમાં. તો એવું સતવચન સંત મહાપુરુષ મળતા આપણે ઓળખાણ કરાવે છે. અને સતવચનની ઓળખાણ થાય તો આપણી અંદર પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમ પ્રગટ થાય ને, જેને પ્રેમ પ્રગટો ને, પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ જેને પ્રગટો એ જુદા ન ગણે કોઈ. જેના હૃદયમાં એ પ્રેમ પ્રગટો છે એ કોઈને જુદા નથી કરતો. રાજા હોય કે રંગ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે ઈસાઈ હોય, એ તો બધાની એક સ્વરૂપે હોય. એ હારીના દેશમાં નાતી જાતિ ભાતે કઈ છે. 18 વર્ણમાં અમરમાંથી મારો હિલરો રમે કોણ તો જાણે, આ બીજું કોણ જાણે. મારી હાલની ફકીરી આ દેવીદાસ વિના બીજું કોણ જાણે. એમ એના સદગુરુને ખબર છે, બીજા કેને ખબર.
કારણ કે એને અનુભવ થયો તો એને આ સાધકને અનુભવ કરાયો, એના સિવાય કોઈને ખબર નથી. 5 રંગ કા લિયા કપડા शील संतोष तार बने. तो शील संतोष केने છે? આપણી વાણી નિયમમાં આવે, આપણી દ્રષ્ટિ નિયમમાં આવે, આપણે શબ્દ કોઈની ઈચ્છા ન આવડી તો એ બ્રહ્મચર્યનું પાર એને શીલ કહેવામાં આવે. એટલે શીલ સંતોષ તો થાય, નગર શીલ ન લાગે તો નગર સંતોષ કોઈને થતો નથી. એટલે કીધું કે પ્રેમ પડકારે જોલી આવી, જોલી બની ગઈ ખરેખર. 5 રંગ કા લિયા કપડા शील संतोष तार. તો 5 રંગનું કપડું એટલે કોઈ બહારનું કાપડ નતું પહેર્યું, પણ 5 તત્વનો આ દેહ બન્યો એ 5 રંગનું છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ ને વાયુ, 5 તત્વોનો કલર કીધો એટલે કે 5 તત્વો લિયા કપડા. એમાં शील संतोष तार બને. તા પ્રેમ પ્રગટો, પ્રેમ પડકારે જોલી હાલી જે જોલી બની ગઈ ખરેખર. એમ આપણી આ જોડીને ખરેખરી બનાવવી તો સંત મહાપુરુષ મળે, નામ વચનની ઓળખાણ કરાવે તો એનું સ્મરણ કરતા કરતા સહેજ આપણને એ પ્રેમ પ્રગટે. અને એ પ્રેમ પ્રગટે તો એ કઈ છૂપો નિયમ નથી. એ પ્રેમ ગોપીઓને પ્રગટો, એ પ્રેમ મીરાબાઈને પ્રગટો, એ પ્રેમ નરસિંહ મહેતાને પ્રગટો, એ રોહિદાસને પ્રગટો, રૂપાદે માલને, જેસલ તોરણને પ્રેમ કયા સ્તોર્યોને સમરીને પ્રગટો, વિદુરના પત્નીને પ્રગટો, વિદુરને પ્રગટો, ગોપીઓને પ્રગટો. એવો જ પ્રેમ આપણે પણ પ્રગટેલો છે. પણ નામ મળ્યા પછી ઇનામની વાત આપણે દિવસના કરી હતી કે નામ સમોળી કોઈ નહીં, જપ તપ તીરથ ને જો નામે પાયસી છૂટીએ, નામે નાશે રહો. જે કાંઈ આપણા કર્મ થઈ ગયા છે જાણતા અજાણતા બધા, જો કોઈ સંત મહાપુરુષ મળે અને આપણા હૃદયમાં નામની સ્થાપના કરી દઈએ તો એ નામથી બધા બીજ ભળી જાય છે. જેસરે એકલા કર્યા હતા, વાલ્મીકી લૂંટારા એકલા કર્યા હતા, પણ જાય મહાપુરુષ મળ્યા અને નામની સ્થાપના કરી તો બધા કર્મ બ્રહ્મગ્નિમાં ભળી ગયા અને પીર ઊંડા પીર થઈ ગયા. કોઈ સપ્તકોટી બ્રહ્મ ઋષિ કહેવાય ગયા લૂંટારામાંથી, અને સપ્તકોટી રામાયણ લઈ ગયું. તો એ પ્રતાપ નામનો સદગુરુનો, બીજા કોઈનો પ્રતાપ નથી. એનાથી આ ભરેલું છે. બાકી બીજા કોઈ કાર્યથી, બહારનું કોઈ જગતનું કાંઈ પણ કરવાથી કે હગાવાલા આપણા મિત્ર મંડળ એ આ ફેરવી શકે એમ નથી. સંત એક જ મહાપુરુષ એવા ઉપકારી છે જગત. संत बड़े उपकारी जगत में, संत बड़े उपकारी ना जन्म तरीके मिला. संत नो ब्रह्मांड में जली जाए ब्रह्मांड, ज्ञान केरी लहर में ठार था. तो क्यों ज्ञान? हरेक मनुष्य ने ज्ञान तो बताने से कोई अज्ञानी नहीं. तो परमात्मा नु स्वरूप नु आत्मा नु ज्ञान नहीं, गुरु ये संत महापुरुष મળે તો જ્ઞાન થાય. એટલે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે નહીં આ ભેદ, ગુરુ બિન મનના સંશય ન ટળે. વાંચે ચાલે મનના સંશય, ભ્રાંતિ કે ભ્રમણા આપણી સંત મહાપુરુષ મેળા વગર કરતી નથી. અને ગુરુ કોઈ વ્યક્તિ નથી. આપણે દિવસની વાત થઈ હતી કે ગુરુ આખા જગતનો એક છે, સંત અનેક. પણ એવા મહાપુરુષ મળતા નીચ સ્વરૂપ આપણા ઘટમાં ગુરુ બેઠવાની ઓળખાણ કરાવે. સાહેબ તેરી સાહેબી આ સબખંડ મેં રહી સમાય, મહેંદી કેરે પાન મેં લાલી રહી છુપાય. મહારાજના ઘટમાં બિરાજે જ છે. એને કે છેટો ગોતવા જવો પડે નથી, કોઈને મળ્યો નથી. પણ જ્યાં તમે તમને ઓળખી લો ને ત્યાં ખબર પડી જાય. અને એના વગરની કોઈ જગ્યા એવી નથી ક્યાંય નથી એવી. કૃષ્ણ અર્જુનને કીધું, અર્જુન મારું સ્વરૂપ રજે રજને કણે કણમાં વ્યાપકમાં સર્વ વ્યાપક રમી ગયો અને જીવ માત્રના હૃદયમાં બિરાજ્યું. બરાબર? પામર કરતા મને જિજ્ઞાસુ વાળો, જિજ્ઞાસુ કરતા મને મુમુક્ષુ વાળો, મુમુક્ષુ કરતા મને અધિકારી વાળો, અને અધિકારી કરતા જ્ઞાની, અને જ્ઞાનીના હૃદયમાં તેનો પ્રગટ કર્યો. અને જ્ઞાની મારો આત્મા. તો એનો આત્મજ્ઞાની હોય તો આપણી અંદર આત્મા